આપશો ને? ટાઈમ છે તમારી પાસે? બધા પાસે ઉતાવળ છે? આમાં ઉતાવળ કોને છે? ઉતાવળ કરવી જ નહીં. હું કામ પણ દોડાદોડી કરો છો? ઉતાવળ જાવું જાવું, ક્યાં જાવું છે? બેહો. જેને ઉતાવળ હોય એને કેવું જા. ગણેશ ભગવાનના પ્રાગટ્ય માટે પહેલા માં ભવાનીના મનમાં ઈચ્છા શક્તિ પ્રગટ થઈ કે કૈલાસ સોનું પડ્યું છે, શિવજી સમાધિમાં ગયા છે, કાર્તિક સ્વામી બહાર પોતાના દૈવી કાર્ય માટે ગયા છે અને ભવાની એકલા છે. કેટલાય વર્ષો સુધી એકાંત કોરી ખાય છે. સખીઓએ યાદ અપાવતા કીધું કે હે જગદંબા, તમારા અંદર સર્વશક્તિ છે, તમે ધારો તો પુત્ર આપોઆપ એકલા પણ ઉત્પન્ન કરી શકો. તમે સર્વશક્તિમાન છો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. બોલીએ બધા. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. તમે તો મહાશક્તિ છો, તમે પ્રાણ શક્તિ છો, તમે આધાર શક્તિ છો, માં તમે જ સર્વસ્વ છો. એમ કરી અને સ્તુતિ કરવામાં આવી માની. માને એમ થયું કે હું સર્વશક્તિમાન છું તો હું એક દીકરો ઉત્પન્ન કરું. કૈલાસ પર્વત ઉપર આનંદ આનંદ રહે એના માટે માં ભવાનીએ મનમાં સંકલ્પ કર્યો. બીજું કે શિવજી નથી, કાર્તિક નથી, તો આ કૈલાસ ઉપર કોઈ મુશ્કેલી આવે તો એને દૂર કોણ કરે? અહીંયા રક્ષા કોણ કરશે? બધાને કોણ અટકાવશે? ગણેશ ભગવાનનો પ્રાદુર્ભાવ, ગણેશ ભગવાનનો જન્મ કેવી રીતે થયો સાંભળો. માં ભવાનીએ ભગવાન ગણેશને જન્મ કેવી રીતે આપ્યો, શા માટે આપ્યો? અહીં કૈલાસ શિખર ઉપર અમે એકલા છીએ. અહીં કોઈ રાક્ષસ અથવા તો કોઈ પણ વ્યક્તિ અહીંયા આવવું ન જોઈએ. કોઈ પણ વ્યક્તિ કૈલાસ સુધી, શિવ સુધી, અહીંયા સુધી પહોંચી ન શકે અને એમાં વિઘ્ન કરવા માટે ગણપતિનો પ્રાદુર્ભાવ કરવાનો, જન્મ કરાવવાનો વિચાર કર્યો. શા માટે? વિઘ્ન કરવા માટે. તમે બધા કહો છો કે વિઘ્ન હરતા. તમે બધા કહો છો ને ગણપતિ વિઘ્ન હરતા. પણ જન્મ શા માટે? અહીં સુધી કોઈ આવવું જોઈએ નહીં. ભગવાન સુધી કોઈ પહોંચવું ના જોઈએ. કૈલાસ પર્વત સુધી, અહીં સુધી રાક્ષસો આવી જાય, કોઈ વ્યક્તિ આવી જાય, કોઈ દુષ્ટ વ્યક્તિ આવી જાય, એને રસ્તામાં જ રોકી રાખે. એવી એનામાં શક્તિ હોય, વિઘ્ન કરે, અહીં સુધી પહોંચવા ન દે. એના માટે જન્મ કરે. મહેલમાંથી એક પૂતળું બનાવ્યું, બાળકનું પૂતળું બનાવ્યું. પોતાના મહેલમાંથી એક પૂતળું બનાવી અને મૂકી અને દૈવી શક્તિઓ દ્વારા માં ભવાનીએ એના અંદર પ્રાણ પૂર્યા છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. બોલીએ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. પ્રાણ શક્તિ પોતાની આંખ દ્વારા પ્રવેશ કરાયો અને મૂર્તિની અંદર પ્રાણ પૂર્યો. જીવનો શ્વાસોશ્વાસ ચાલવા માટે જીવ પૂરવામાં આવ્યો. ઇન્દ્રિયો મૂકવામાં આવી, બધી ઇન્દ્રિયોનો પ્રાણ પૂરવામાં આવ્યો. અને આમ કરતા કરતા બાળકના રડવાનો અવાજ આવ્યો. ઉવા ઉવા કરીને બાળકના રડવાનો અવાજ થયો. બાળકનો જીવ શ્વાસોશ્વાસ શરૂ થયો અને રડવાનો અવાજ સાંભળી સખીઓ બહારથી દોડીને આવી ગઈ અને કીધું, માં માં કે હા, આ બધા ગણ છે એનો અધિપતિ બનશે. આનું નામ ગણપતિ રાખવામાં આવે છે. બધા ગણોનો અધિપતિ બનશે. બધા જ ગણો એનું કહ્યું કરશે અને કૈલાસનું રક્ષણ કરશે. એના માટે આનું નામ હું ગણપતિ રાખું છું. અને ગમ ગણપતયે નમો નમઃ
સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ઓમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતિ ગણપતિ બાપા મોરિયા. આ ગજાનંદ કેવી રીતે બન્યા એ કહો. ઋષિ મુનિઓએ પ્રશ્ન પૂછ્યો. આ ગણેશ તો કહેવાયા, પણ ગજાનંદ કેવી રીતે બન્યા? ગજાનંદ ગણેશ કેવી રીતે બન્યા એની કહાની કહો. કઈ સાંભળો. ટૂંકની અંદર આપ સૌની પાસે રજૂઆત કરું. ભગવાન શિવજી તપ પૂરું કરીને ઘરે આવ્યા. ગણેશ ને જવાબદારી સોંપી છે કે અહીં સુધી કોઈ આવવું ન જોઈએ, એને વિઘ્ન કરો, અહીં સુધી કોઈ પહોંચવું ન જોઈએ. માં ભવાની સુધી, કૈલાસ સુધી કોઈ પહોંચે નહીં, એની જવાબદારી ગણેશની. કોઈ કહે છે કે માં સ્નાન કરવા બેઠા છે અને ગણેશને દરવાજા ઉપર ઉભા રહે, ગમે તે હોય, પણ જવાબદારી છે, અંદર કોઈ આવવું ન જોઈએ. ચોકીદારી કરી રહ્યા છે ગણેશ. એમાં ભગવાન ભોળાનાથ કૈલાસમાં પ્રવેશ કરવા જાય છે. ભોળાનાથ જ્યારે કૈલાસમાં આવ્યા ત્યારે ગણેશે એને અટકાવતા કીધું, એ સાધુ, આપ ક્યાં જાઓ છો? અત્યારે આપ જઈ ન શકો, કારણ કે મારા પિતાજી ઘરે નથી, મારી મા એકલા છે અને આપને જવાનો કોઈ અધિકાર નથી, આપ અંદર ન જઈ શકો. જ્યાં સુધી મારા પ્રાણમાં જીવ છે, મારા શરીરમાં જીવ છે, ત્યાં સુધી આપ અંદર નહીં જવા દઉં. ભગવાન શિવજીએ મનાવવાની કોશિશ કરી, સમજાવવાની કોશિશ કરી, પણ સમજે તો ગણેશ ના કહેવાય. ગણેશે કહી દીધું કે બાબા બધી વાત સાચી, પણ માં એ કહ્યું એ બ્રહ્મ વાક્ય, જ્યાં સુધી મારી માં મંજૂરી નહીં આપે ત્યાં સુધી તમે ગમે તે હો, હું અંદર નહીં આવવા દઉં, નહીં આવવા દઉં ને નહીં આવવા દઉં. તમારે જે કરવું હોય એ. બંને વચ્ચે વાદ વિવાદ થયો અને ભગવાન શિવજીની ક્રોધની પ્રકૃતિ ફરી. ભગવાન શિવજીએ થયું કે આ એમ નહીં માને, આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, લાગે છે આ વિઘ્ન કરવા કરે છે અહીંયા આવનારને, આ ચાલે નહીં. અને ભગવાન શિવજીએ ત્રિશુલ લઈ અને ગણેશના મસ્તકનું છેદન કરી નાખ્યું. ભયંકર અવાજ થયો, છેક ચંદ્ર ઉપર જઈને મસ્તક પડ્યું, મસ્તકનું છેદન થયું. માં ભવાની રડતા રડતા આવ્યા. માં ભવાનીએ ભગવાન શિવને કહ્યું, ભોળાનાથ, આ તો આપણો જ બાળક છે, તમે એને મસ્તક છેદન કરી નાખ્યું. દેવતાઓ આવ્યા, દેવતાઓએ શિવને મનાવ્યા. ભોળાનાથ, માં ભવાની કહે, જો મારા બાળકને સજીવન કરો ફરીવાર. શિવજી બહુ વિચાર કરે છે, બહુ કરે ચર્ચાઓ વિચારણા પછી શિવજી ફરીવાર પુનઃ સજીવન કરવાનો નિર્ણય કર્યો. નંદી, પહેલો જે પ્રાણી મળે અને એનું મસ્તક કોઈ આપે તો એ લઈ આવો, એના દ્વારા ગણેશને સજીવન કરાય. નંદી ગયા છે, રસ્તામાં પેલો હાથી મળ્યો, ગજ એટલે હાથી મળ્યા છે, અને હાથીને વિનંતી કરી, ભાઈ તમારું મસ્તક આપો. મારીને કાપીને લાવ્યા નથી, માગીને લાવ્યા છે. હાથીએ પોતાને જાતે જ પોતાનું મસ્તક ઉતારી અને શિવજીની સેવામાં અર્પણ કરી દીધું. હર હર. શિવની સેવામાં જો તો ખરા, હાથી પોતાનું મસ્તક આપે એટલું જ નહીં, રાવણ પોતાના 10 માથા કાપીને શિવને અર્પણ કરે. એટલું જ નહીં, ભગવાન વિષ્ણુ પણ હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિમાધાય પદયો. હરિ સાહસ્ત્રમ કમલ બલિમાધાય પદયો યદેર્કોને તસ્મિન નિજ મુદહર નેત્ર કમલ.
અરે વિષ્ણુ ભગવાન પણ પોતાનું નેત્ર કમળ કાઢી અને ભગવાન શિવ પર અર્પણ કરે છે. ભગવાનને પોતાનું સર્વસ્વ અર્પણ થાય. આનો અર્થ થાય છે ભગવાનનું સર્વસ્વ અર્પણ થાય ભગવાનને. અને હું તમને બધાને કહી દઉં, તમારી દ્રષ્ટિમાં શિવ હશે ને તો સમજી લીધું તમારી આંખ શિવને અર્પણ જ છે. તમારી બુદ્ધિ તો શિવને અર્પણ હશે, સમજી તમારું મસ્તક શિવને અર્પણ જ છે સાહેબ. શું અર્પણ કરવાનું? બુદ્ધિ અર્પણ કરવાની, નજર અર્પણ કરવાની. તમારી વાણી માં શ્રી શિવાય નમસ્તુભ્યમ હશે તો તમારી વાણી પણ શિવને અર્પણ, તમારી જીભ પણ શિવને અર્પણ જ છે સાહેબ. એટલે કહું છું, શિવ ભક્તિમાં આજથી બોલવાનું. શું બોલવાનું? હમારા પરિવાર શિવ પરિવાર, હમારા પરિવાર શિવ પરિવાર. આ ફોન નંબર છે ને, એ તમારા ફોન નંબરમાં આજે જાઓ ત્યારે લખી જજો, એક કાગળમાં લખીને જજો, એકબીજા પાસેથી લઈ લેજો. કૈલાસ ગુરુકુલમની સાથે આપ કાયમ શિવ પરિવારમાં છો. ગણેશના મસ્તક ઉપર હાથીનું મસ્તક બેસાડી અને ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકૈવ બંધનાન મૃત્યોર્મોક્ષેયમામૃતામ. શિવજીએ મંત્ર કરી અને અમૃતનો છંટકાવ કર્યો અને ગણેશ ગજાનન બન્યા. હાથીનું મસ્તક અને શરીર આ પ્રમાણે થયું છે. જય જયકાર થયો. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી. ગજાનન ગણપતિ ભગવાન કહેવાયા. દેવતાઓની પાસે ભગવાન શિવજીએ વચન આપતા કહ્યું કે કોઈ પણ દેવતા ગણેશની પૂજા વગર પૂજાનો સ્વીકાર નહીં કરે. પહેલી પૂજા ગણેશની થશે. માંગલિક કાર્યમાં ગણેશ બધા કરતા આગળ રહેશે. ભગવાનના વચનને દેવતાઓએ મંજૂરી આપી. બધા દેવતાઓએ ગણેશના નામનો જય જય ઘોષ કરી ગણેશને પાટલે બેસાડ્યા અને પાટલે બેસાડીને પૂજા કરી. પહેલી વહેલી જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.